નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખરેખર શું તમારે પતંગ ચગાવવો છે તો ચગાવતા પહેલા જાણી લો અમુક અપડેટો કે જે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અપડેટો બહાર પાડવામાં આવી છે, પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે પતંગ ચગાવતા પહેલા આ અમુક અપડેટો હરેશ હંમેશને માટે તમારે જાણવી લેવી પડશે, જેથી તમે દંડથી પણ બચી શકો છો અને સજાથી પણ બચી શકો છો। નહીતર તમારે પતંગ ચગાવતાની સાથે જ તમારે દંડ પણ ભરવો પડશે અને સજા પણ ભોગવવી પડી શકે છે। તો મિત્રો 31 જાન્યુઆરી સુધી પતંગ ઉડાડવા પહેલા જોઈ લો આ વિડીયો, નહીતર થશે દંડ અને સજા। તો જોઈએ સંપૂર્ણ વિડીયો। તે પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે વિડીયોને શેર કરશો। અને ખાસ કરીને પતંગ ચગાવનાર શોખીનો માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે, તે લોકોને અવશ્ય શેર કરી દેજો। તો મિત્રો, ગુજરાતમાં 31 જાન્યુઆરી સુધી કોઈ વ્યક્તિ જાહેર માર્ગ પર પતંગ ચગાવી શકશે નહીં। સાથે એટલું જ નહીં, જાહેર માર્ગ પર દોડીને પતંગ પણ પકડી શકશે નહીં। પોલીસ આદેશ કરતા કહ્યું છે કે જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને કડક સજા થશે। આ જાહેરનામું રાજ્યના મોટા શહેરોમાં ખાસ કરીને લાગુ કરાશે અને જાહેરનામું 31 જાન્યુઆરી સુધી લાગુ થઈ શકે છે। મિત્રો, ગુજરાત રાજ્યમાં થતા વિવિધ જગ્યાઓ પર મકર સંક્રાંતિના 8 આયોજનને પણ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે। ઉત્તરાયણમાં અગાસી પર 5 થી 7 જેટલા લોકો ભેગા થવાની અનુમતિ આપવામાં આવી છે। 50 લોકો ભેગા નહીં થઈ શકે તેવું નીતિનભાઈ પટેલ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે। સાથે હાઈકોર્ટે પણ ગુજરાત સરકારને ટકોર કરી છે કે પરિસ્થિતિ દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં ખૂબ જ વિખરી છે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે। એ પરિસ્થિતિ મકર સંક્રાંતિમાં તહેવારોમાં ગુજરાતમાં ન થાય તેમનું પણ ગુજરાત સરકારને ધ્યાન રાખવાનું રહેશે। ત્યારે પતંગ રશિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે કે ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટમાં કોરોના વચ્ચે ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માંગ થઈ છે। અરજીમાં કહ્યું છે કે કોરોનાના ઉત્તરાયણથી ઉજવણી પર સંપૂર્ણ રોક લગાવો, બજાર કે ધાબા પર એક જગ્યાએ લોકો ભેગા ન થાય એ પ્રકારનો પ્રતિબંધ મૂકો, જેથી હાઈકોર્ટે રૂપાણી સરકારને કડક પગલાં લેવા હુકમ કર્યો છે। તમામ પ્રકારના નીતિ નિયમોનું પાલન અવશ્ય સરકાર દ્વારા દરેક નાગરિકો કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે। અને મિત્રો, ખરેખર આપણે કોરોનાની મહામારી વચ્ચેથી ખૂબ મોટા સામનો કરીને પસાર થયા છે, ત્યારે હાલ આ પરિસ્થિતિ બગડે નહીં ફરીથી, તે માટે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ। અને શું ખરેખર આ સરકારના નિયમથી તમે રાજી છો અથવા તો ખુશ છો તો તમે હા અથવા તો ના કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી તે લોકોને પણ ખ્યાલ આવી શકે। અને હા, આ ઉત્તરાયણના તહેવારને આપણે આપણા ઘરમાં કોરોના ન લાવીએ તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। ત્યારે આવી અપડેટો અને આવા ન્યૂઝ સાથે રમેશને માટે મેં તમારા સુધી દરેક અપડેટો પહોંચાડતા રહીશું। ત્યારે અમારી અને અમને સપોર્ટ કરવા માટે અને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે વિડીયોને શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।